આવેલા એક મોલમાં પેન્ટાલૂનનો શોરૂમ આવેલો છે તે બિલ્ડિંગમાં આગ લાગી છે। હાલ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। બોપલમાં આવેલા ટીઆરપી મોલમાં આગ લાગી છે। બોપલ 4 રસ્તા નજીક આવેલો આ મોલ છે જેમાં પેન્ટાલૂનમાં આગ લાગી છે અને તે આગ વધુ ઝડપથી પ્રસરે નહીં તે માટે તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાનો લગાતાર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે। ગૌરવ, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં આગની ઘટના સામે આવી છે। જાણવા માંગીશું કઈ રીતે લાગી આગ અને હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જણા સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ટીઆરપી મોલના કે જે બોપલ વિસ્તારમાં આવેલું છે, તમે જોઈ શકો છો કે બોપલ વિસ્તારનો જે ટીઆરપી મોલ ખરો એ ટીઆરપી મોલના ચોથા માળે સ્કાય જમ્પ ટ્રમ્પોલિન કરીને એક ગેમિંગ ઝોન આવેલો છે। એ ગેમિંગ ઝોનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ગેમિંગ ઝોન હોય એટલે સ્વાભાવિક રીતે મોટાભાગે પ્લાસ્ટિકની વસ્તુઓ હોય અને જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હજુ સુધી આગે હોલાવાનું કોઈ પણ પ્રકારનું કામ કર્યું હોય તે દેખાતું નથી। આગ હોલાઈ નથી। ફાયર બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ફાયરની ગાડીઓ મોટી સંખ્યામાં પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે આગ ઉપર કાબુ મેળવી શકાયો નથી। સ્કાય જમ્પ ટ્રમ્પોલિનની વાત કરીએ તો એ ગેમિંગ ઝોન છે। ગેમિંગ ઝોન એટલે પ્લાસ્ટિકના સાધનો ખૂબ જ મોટી સંખ્યામાં હોય। આગ કઈ રીતે લાગી તે કહેવું મુશ્કેલ છે। ફાયર બ્રિગેડની લગભગ 10 કરતાં વધારે ગાડીઓ અહીંયા ઘટના સ્થળે પહોંચેલી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બીજી મહત્વની વાત કે જેને સ્નોર્કેલ કહેવાય કે જે ઊંચાઈવાળી જગ્યાઓ પર જ્યારે આગ લાગી હોય ત્યારે સ્નોર્કેલનો ઉપયોગ થતો હોય તે સ્નોર્કેલ ગાડી પણ અહીંયા આવી ગઈ છે, તો જરૂર પડે તો તેનો પણ ઉપયોગ આગ હોલવવા માટે થશે। એટલે કહી શકાય કે આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। સૌથી મોટી રાહતની વાત એ હતી કે મોડી રાત્રે એટલે કે લગભગ 11 વાગ્યા બાદ આ આગની ઘટના ઘટી હતી, માટે એ સમયે ગેમિંગ ઝોનમાં કોઈ પણ વ્યક્તિ હતા નહીં, એટલે કોઈ જાનહાનિ કે કોઈને શારીરિક નુકસાન થયું હોય તેવું કંઈ દેખાતું નથી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ પણ જ્વાળાઓ છે જે તે બિલ્ડિંગમાંથી બહાર નીકળતી જોવા મળશે। ફાયર બ્રિગેડના જવાનો, ફાયર બ્રિગેડની ગાડીઓ, ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે અને કઈ રીતે આગ ઉપર કાબુ મેળવવો તેનો તે પ્રયત્ન કરી રહ્યા છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે આગ લાગેલી છે, જ્વાળાઓ બહાર ફેલાઈ રહી છે। ન માત્ર સ્કાય જમ્પ ટ્રેમ્પોલિનામાં એ આગના કારણે આજુબાજુના જે શોરૂમ ખરા ત્યાં પણ થોડું ઘણું નુકસાન થવાની વકી સેવાઈ રહી છે। તમે જોઈ શકો છો કે જે કાચ છે તે તૂટીને અહીંયા નીચે પડેલા છે, જેને કારણે આગથી કેટલું નુકસાન થયું તેનો સીધો અંદાજો લગાવી શકાય છે। કોઈ પણ ભોગે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાલ ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે। આગને એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે બિલ્ડિંગના જે કાચ હતા તે પણ તૂટીને અસ્તવ્યસ્ત થયા છે અને તે પણ નીચે પડ્યા છે, જેના કારણે નુકસાન થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આગ ભલે ચોથા માળે લાગી હોય પરંતુ તેની ઉપર નીચેના માળને પણ તેનાથી નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો આગ હોલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એક બાદ એક ફાયર ફાઇટર, એક બાદ એક જે કહેવાય પાણીનો મારો ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ ઉપર સંપૂર્ણપણે કોઈ પણ પ્રકારનો કાબુ મેળવી શકાયો નથી અને તે કાબુ મેળવવાના પ્રયત્નો અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો કરી રહ્યા છે। એક બાદ એક ગાડી આવતી જાય છે અને સાયરન વાગે છે, તે બતાવશે કે ફાયર કેટલી ગંભીર આગ હતી એને હોલવવા માટેના પ્રયત્નો હાલ ફાયર બ્રિગેડ કરી રહ્યું છે। ઝરણા, બિલકુલ ગૌરવ, હાલ જે પ્રકારે જોઈ શકાય છે કે એક બાદ એક ફાયરની ગાડીઓ પણ લગાતાર આવી રહી છે અને આગ